દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટના જે રેલવે જંકશન છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે ડોગ સ્ક્વોડની મદદથી જે પણ જે અહીંયા સામાન હોય છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે છે રાજકોટનું જે રેલવે સ્ટેશન છે જે જંકશન છે તે ખૂબ જ મહત્વનું જંકશન માનવામાં આવે છે, કેમ કે અહીંથી દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જે છે એ ટ્રેન જતી આવતી હોય છે। અહીંયા હજારો મુસાફરો દિવસ દરમિયાન જતા આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતના અત્યારે જે પોલીસ છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। એક પણ કોઈ પણ વસ્તુ શંકાસ્પદ જણાય તો તરત જ તેમના વિરુદ્ધ જે છે તેમને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પોલીસ છે તે અત્યારે જે તપાસ કરી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારબાદ જે પોલીસ છે તે પણ એલર્ટ બની છે અને અત્યારે અહીંયા જે છે એ સામાન ચેક કરી રહી છે। અત્યારે મુસાફરો પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ જે મુસાફરોનો સામાન છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે। કોઈ શંકાસ્પદ વસ્તુ જો કે હજુ સુધી નથી મળી આવી, પરંતુ તેમને લઈને પણ જે પોલીસ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સૌથી જે રાજકોટની જે વાત કરવામાં આવે તો રાજકોટનો જે જંકશન છે તે અહીંયા જે છે અલગ હજારો મુસાફરો દિવસ દરમિયાન આવતા હોય છે, તેમની સુરક્ષાને લઈને પણ કંઈક તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સુરત શહેરની વાત કરીએ તો અહીંયા જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે। રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની પણ તપાસ કરાઈ રહી છે। સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભીડભાડવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। મોડી રાતે સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતનું રેલવે સ્ટેશન કે સુરતનો એન્ટ્રી પોઈન્ટ કહેવાય છે અને જે પ્રકારે સુરત રેલવે સ્ટેશન પર લોકો ઉતર્યા બાદ ગાડી મારફતે જતા હોય છે, સ્ટેશનથી નીકળતી તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારના એસીપી આર આહિર અહીંયા હાજર છે। આપણે વાત કરીએ સાહેબ, રેલવે સ્ટેશનથી નીકળતી તમામ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે। સુરતનો એન્ટ્રી પોઈન્ટ કહી શકાય સુરત રેલવે સ્ટેશન। જી બિલકુલ, ગઈકાલે જે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી વહેલી સવારથી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને હાલ આપ જોઈ રહ્યા છો વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। સાહેબ, કયા પ્રકારનું ચેકિંગ? કારણ કે મેઇન એન્ટ્રી પોઈન્ટ સુરતનો આ છે। જી બિલકુલ, જે બહારથી મુસાફરો આવતા હોય એ લોકોને બેગો પણ જો શંકાસ્પદ લાગે તો મુસાફરોને ચેક કરવામાં આવે છે, એનું આઈડી પ્રૂફ બધું ચેક કરવામાં આવે। તે સિવાય એ લોકોની જે પાસેની જે બેગો છે એને પણ ચેક કરવામાં આવ્યું છે। બિલકુલ, સુરતનું રેલવે સ્ટેશન છે, અલગ અલગ રાજ્યથી લોકો સુરત આવતા છે, કારણ કે સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે। રોજીરોટી માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે રેલવે સ્ટેશનથી આવતી જે ગાડીઓ છે જેમાં મુસાફરો બેઠા હોય છે તે તમામ ગાડીઓને અટકાવવામાં આવે છે। ખાસ કરીને સુરત બહારનું પાર્સિંગ હોય તેવી ગાડીઓને અટકાવી તેનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે ગાડીઓ આવી રહી છે એ તમામ ગાડીઓને પોલીસ અટકાવે છે, ચેક કરી રહી છે। શંકાસ્પદ દેખાય કારણ કે અલગ અલગ સ્ટેટની ગાડીઓ પણ અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલાં અધિકારીઓ દ્વારા જે ડ્રાઈવર હોય છે તેમના આઈડી પ્રૂફ લેવામાં આવી રહ્યા છે, ગાડીની સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે ગુજરાત એ પ્રકારનું સ્ટેટ છે કે અહીંયા તમામ રાજ્યના લોકો આવતા હોય ને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। સુરત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ગઈકાલથી જ પોલીસ દ્વારા આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સાથે જિલ્લામાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસ કામગીરી કરી રહી છે। યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપ્યો। અમે બધા રાજસ્થાનથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા બી બહુ સારી છે। દરેક ગેટમાં અમારી તપાસ કરી ને અમને કઈ જ વાંધો ના આવ્યો ને ફૂલ બનાવીને બહુ સરસ વ્યવસ્થા અને બહુને અમારે બધાને બહુ સરસ દર્શન મળ્યા ને અમે બધા અમારી પૂરી ટીમ છે એકદમ સુરક્ષિત છે। कल रात्रि में यहाँ आया था दर्शन करा, रात में 12 बजे भी देखिए सिक्योरिटी पर्सन पूरी चौकस કરી હતા। સિક્યુરિટી 2 જણા સાથે હતા
ને એના માટે ચપ્પા ઉપર પૂરી તરહથી एकदम सीरियसली फॉर्मेलिटी होता है सीरियसली चेक કરી રહ્યા છે। हमारे लोग भी दर्शन કરવા આવે છીએ। हमारा प्रत्येक जगह हर गेट ઉપર સિક્યુરિટી बहुत टाइट કરી છે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ છે। અમદાવાદમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી છે। શહેરને જોડતા રસ્તા ઉપર પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। પબ્લિકની અવરજવરવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટની જોવા મળી રહ્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેનમાં પણ જે છે તે સુરક્ષા કર્મીઓ સઘન ચેકિંગ કરી રહ્યા છે। જે પ્રકારની જે ઘટના બની છે તેને લઈને સુરક્ષા કર્મીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં યાત્રાધામ હોય, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, બસ સ્ટેશન તમામ જગ્યાએ જે છે તે સુરક્ષાને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે ટ્રેન જે છે તે નાથ દ્વારા જતી આ ટ્રેન છે ને ટ્રેનમાં પણ સુરક્ષા કર્મીઓ દ્વારા જે પણ યાત્રિકોના માલ સામાન હોય કે જે શંકાસ્પદ જે માલ સામાન હોય તો તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેટલ ડિટેક્ટરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પણ માલ સામાન હોય તે પણ તપાસવામાં આવી રહ્યો છે। એટલે કે કોઈ પણ પ્રકારની કચાશ સુરક્ષાને લઈને ન રહી જાય તે તમામ જે છે પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા જે છે તે ટ્રેનની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં કારખાનામાં એક બોઇલરમાં આગ લાગી। જેતપુર ભોજાદાર વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગી।